ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ સબ્જેક્ટની અંદર 1 થી 11 પ્રકરણ સરસ રીતે આપણે પૂર્ણ કર્યા છે. આજે પાર્ટ 2 નું નવું પ્રકરણ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પરમાણુઓ. પ્રકરણ નંબર 12. 12 નંબરનું આ પ્રકરણ છે, જે ગુણભારની દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો એમાં 7 માર્ક્સનું લગભગ પૂછાતું હોય છે. અને એ 7 માર્ક્સ પૈકી જનરલી 3 MCQ અને 4 ગુણનો એક પ્રશ્ન, કે જેમાં અથવા પણ સામેલ છે. તો એવી રીતે 4 ગુણ પ્રશ્નના, 3 ગુણ MCQના, એટલે 7 માર્ક્સનું આ ચેપ્ટર છે. તમે સમજી શકો છો કે 3 MCQ છે અને કદાચ ક્યાંક વેરિએશન લાગે તો 3 ગુણનો એક પ્રશ્ન આપણને મળે. એટલે બીંગ અ સ્માર્ટ સ્ટુડન્ટ 2 ગુણનો પ્રશ્ન લગભગ નથી આમાં. એટલે આ પ્રકારના જેટલા બી મોટા જે ક્વેશ્ચનો છે એ મોટા ક્વેશ્ચનો આપણે ખાસ કરવા. એક સ્કીમ પ્રમાણે આવું પણ છે, 3 MCQ 1 માર્ક્સ એટલે 3 માર્ક્સ. એક લોંગ ક્વેશ્ચન અહીંયા સ્ટાર શો કર્યું છે કે અથવા પણ છે, એટલે લગભગ 4 ગુણનો પ્રશ્ન છે. જરૂરી નથી કે 4 ગુણનો પૂછાય, 3 નો પણ પૂછાય. બીજા યુનિટ વાઇઝ માર્ક્સના આધારે બીજા કોઈ ચેપ્ટરમાં 4 ગુણનો મોટો પ્રશ્ન આપી શકે. બાકી અહીંયા તો છે ટોટલ 7 ગુણનું આ પ્રકરણ. ચેપ્ટરનું નામ પરમાણુ. પરમાણુ શું છે એ તમે માહિતગાર છો. એ પરમાણુ તમે જાણો છો કે આપણું ન્યુક્લિયસ અને આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ આપણો પરમાણુ, કે જેના અંદરના ભાગમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે અને કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે. તો આવું પરમાણુ, એના સંદર્ભમાં આપણે આ પ્રકરણમાં જોવાનું છે. આના પછી પ્રકરણ જે છે એમાં અંદર સુધી ઘૂસી જવાનું છે, ન્યુક્લિયસમાં. તો એ વખતે આ આજુબાજુનું કંઈ આવશે નહીં. પછીના પ્રકરણની વાત છે. હાલ આપણે આ પરમાણુ વિશે જોવું છે, ત્યારે અંદર ન્યુક્લિયસ છે અને બહાર ઇલેક્ટ્રોન ફરે છે. તો આ જે ઇલેક્ટ્રોન ફરતા હોય તો ગતિ હોય, તો ગતિ ઉર્જા ધરાવે, બરાબર? ઓકે. એની બંધન ઉર્જા પણ છે, જેથી કરીને એ ઇલેક્ટ્રોન એથી છટકી જતા નથી. તમે એ પણ જાણો છો કે ઇલેક્ટ્રોન છે એ જુદી જુદી કક્ષાઓમાં રહેલા છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, K, L, M, N એ પ્રમાણે જુદી જુદી કક્ષાઓમાં એ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અને સાથે સાથે ઉર્જાઓ છે એ ઉર્જાઓની સંક્રાંતિ કરે છે. જોઈશું પાછળ સંક્રાંતિના સંદર્ભમાં ને બધામાં. અને જેમ જેમ સંક્રાંતિ થતી જાય એમ એમ આપણને જુદા જુદા ઉર્જાના સ્તરો જોવા મળે, ઉર્જા વર્ણપટ જોવા મળે, જે આપણે આ પ્રકરણની અંદર જોવાનું છે. વર્ષો પહેલા તમે જાણો છો કે પદાર્થ છે એ પદાર્થ અણુનો બનેલો છે. અણુઓ છે એ
એ પરમાણુના બનેલા છે અને આ પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન રહેલા છે. આવી જ્યારે માહિતી આવી ત્યારે સર જે થોમ્સન, અને આ સર જે થોમ્સન છે એ જુદા જુદા પ્રયોગો કરી જતા હતા. તમે જાણો છો, આપણે અગાઉ જોઈ ગયા છીએ કે E/m નો ગુણોત્તર આપનાર વૈજ્ઞાનિક સર જે થોમ્સન, અને એના આધારે ઇલેક્ટ્રોનની શોધ થઈ. એમને સરનું બિરુદ પણ મળ્યું છે. તો આ જે થોમ્સનનું પરમાણુ મોડેલ એ પ્રયોગો કરતા હતા ત્યારે એ પરમાણુ મોડેલના એવું હતું કે ન્યુક્લિયસની અંદરના ભાગમાં પ્રોટોન અને ન્યુટ્રોન તો છે જ, અને ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ અંદરના ભાગમાં આવી રીતે કોઈ ચોક્કસ સ્થાન સાથે ત્યાં રહેલા છે અને આખું પરિભ્રમણ કરે જાય છે. પોતાના સ્થાન સાથે અહીંયા ઇલેક્ટ્રોન રહેલા છે, જેને તરબૂચ સાથે તમે સરખાવો, તમે તરબૂચ કાપો તો એ તરબૂચની અંદર જે પેલા બીજ હોય છે ખબર છે ને, તો એ તરબૂચના બીજ છે એના સ્થાન કેવા છે? ચોક્કસ છે. આપેલું આ આપણું આ જે તરબૂચ છે અને એ તરબૂચને કાપેલો તો એના તરબૂચના બિયાઓ છે એ ચોક્કસ સ્થાન છે. આ કાપેલું તરબૂચ એ બિયાના સ્થાન ચોક્કસ છે. તો એ સંદર્ભની અંદર એ બિયા છે બીજા ક્યાં આગા પાછળ થતા નથી. એવી જ રીતે સર જે થોમ્સનનું માનવું એવું હતું કે ઇલેક્ટ્રોન પણ એનું સ્થાન ચોક્કસ છે, જેને તરબૂચ મોડેલ સાથે સરખાવી શકાય. ઇંગ્લિશમાં એને પ્લમ પુડિંગ મોડેલ એવું નામ આપ્યું. કયું નામ આપ્યું મેં? પ્લમ પુડિંગ મોડેલ. તો સર જે થોમ્સનનું જે મોડેલ છે પરમાણુ મોડેલ, એને પ્લમ પુડિંગ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્યોર નહોતા પણ શોધ દરમિયાન ત્યાં સુધી પહોંચ્યા હતા. હવે આ સર જે થોમ્સન સતત અભ્યાસ કરતા જાય, પ્રકરણનો અભ્યાસ કરતા જાય, આલ્ફા કણ એટલે 2He4 એના પ્રયોગો કરી જતા હતા. અને એમના બે સ્ટુડન્ટ કે જેમાં આર્ગસ રથરફોર્ડ, અને એ રથરફોર્ડ એના કરતાં થોડુંક અપડેટ વાળું પરમાણુ મોડેલ એમણે રજૂ કર્યું, જેમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓની અંદર રહેલા છે. ન્યુક્લિયસની અંદર કોઈ ભારે કણ રહેલો છે જેને આપણે પ્રોટોન અને ન્યુટ્રોન કહીએ છીએ. ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરે છે. આવા પ્રયોગો દરમિયાન અર્નસ્ટ રુથરફોર્ડે એનું પરમાણુ મોડેલ થોડું અપડેટ વાળું આપ્યું. એના પણ આશ્રિત સંદર્ભમાં હેન્સ ગેગર અને અર્નસ્ટ માસ્ટર્ડ, આ જે વૈજ્ઞાનિકો હતા એ પણ આની સાથે પરમાણુ મોડેલ સમજાવી જતા હતા. એમ કરતા 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 પછી એની ખબર પડી કે પરમાણુના ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોન તો છે જ, પણ એની આજુબાજુ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષાની અંદર એ પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અને એ ઋણ વિદ્યુતભાર ધરાવે છે, ધન છે, ચોક્કસ કક્ષાની અંદર એક બંધન ઊર્જા પણ એ ધરાવે છે. આવી માહિતી છે એ માહિતી આપણને પ્રાપ્ત થઈ. આ પ્રયોગો દરમિયાન આગળ જતા જતા હાઇડ્રોજન પરમાણુ અને એ હાઇડ્રોજન પરમાણુ સ્થિર કક્ષા માટે અનુબંધ બાંધવા પ્રયત્ન કર્યો ત્યારે કુલમ્બનો નિયમ
એ એના પહેલા શોધાયો હતો અને તમે જાણો છો કે કુલમ્બના નિયમમાં લાગતું કુલંબીય બળ F બરાબર K Q1 Q2 upon r² છે. અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે કે તો એમને એમ જ ઇલેક્ટ્રોન અને આ ન્યુક્લિયસમાં રહેલો જે પ્રોટોન છે એનો વિદ્યુતભાર પણ E જેટલો છે પણ સાઇન ચેન્જ છે, નેગેટિવ પોઝિટિવ લઈએ છે અને એનું અંતર એટલે r² એટલે ke² upon r² જેટલું કુલંબીય બળ આપણને મળે Fc ન્યુક્લિયસના પરમાણુના સંદર્ભની અંદર. બીજું ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન સતત વર્તુળમય કક્ષામાં ફરે જતો હોય અને એ પોતાનું ગતિપથ જાળવી રાખે તો વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે કેન્દ્રગામી બળ પણ ત્યાં લાગે. અને તમે જાણો છો કે કેન્દ્રગામી બળ સેન્ટ્રીફ્યુગેશન ફોર્સ is equal to mv² upon r. તો એ સંદર્ભમાં અહીંયા ઇલેક્ટ્રોન ઉપર લાગતું કુલંબીય બળ F બરાબર k q1 q2 upon r² ના આધારે ke² upon r² પરિણામ મળ્યું. સાથે સાથે સ્થાયી અવસ્થા એ શબ્દ છે સ્થાયી કક્ષીય અવસ્થા. ત્યારે આ કેન્દ્રગામી બળ જેને કહેવાય સેન્ટ્રીફ્યુગેશન ફોર્સ અને એ સેન્ટ્રીફ્યુગેશન ફોર્સ કેન્દ્રગામી બળ આપણે જાણીએ છીએ એનું સૂત્ર છે mv² upon r. આ બંને સરખા હોવા જોઈએ. કેમ? કક્ષા કેવી કીધી છે? સ્થાયી કક્ષા કીધી છે. તો આવી સ્થાયી કક્ષા માટે Fe બરાબર Fc. Fe એટલે આ કુલંબીય બળ છે, Fc એટલે કેન્દ્રગામી બળ છે. હવે Fe બરાબર અહીંયા k એટલે 1/4πε0 યાદ છે ને? k એટલે 1/4πε0 અને આ k ની કિંમત કેટલી હોય? 9 × 10⁹. એસઆઈ ખબર છે ને? k એટલે 1/4πε0. આની કિંમત ફિક્સ છે 9 × 10⁹, જે આપણે પહેલા પ્રકરણમાં દાખલામાં ઉપયોગ કરેલો છે. ઓકે, તો અહીંયા k e² upon r² બરાબર mv² upon r. તો આવો ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે એની કક્ષીય ત્રિજ્યા r કઈ કક્ષામાં પરિભ્રમણ કરે છે? તો કક્ષીય ત્રિજ્યા r નું સૂત્ર આપણે r ને કરતા કરો તો અહીંયા r² છે, અહીંયા r છે તો એક r કેન્સલ થઈ જશે. r ને કરતા કરો તો આ mv² તો ક્યાં આવશે? છેદમાં. તો 1/4πε0 upon mv² ઉપર અંશમાં e² બરાબર r. તો આ કક્ષીય ત્રિજ્યા ઇલેક્ટ્રોન માટે r નું સૂત્ર e² upon 4πε0 mv² જેટલું આપણને મળે. હા, તો r બરાબર e² upon 4πε0 m into v². e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એની કિંમત કેટલી હોય? 1.6 × 10⁻⁹ કુલમ્બ. ઓકે, 1/4πε0 એની કિંમત તો ફિક્સ છે બરાબર ને? 1/4πε0 એટલે 9 × 10⁹ SI એકમ. તો એ સંદર્ભમાં આની કિંમત તો અહીંયા આપણે 9 × 10⁹ લઈ શકીએ. એમ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.1 × 10⁻31 kg. આ એમ મળી જાય બરાબર, દળ મળે. એનો વેગ જો ખબર હોય તો એની કક્ષીય ત્રિજ્યા મળે, અને જો કક્ષીય ત્રિજ્યા ખબર હોય તો વેગ આપણને મળે. તો આ રીતે કક્ષીય ત્રિજ્યા છે એ કક્ષીય ત્રિજ્યા આપણે શોધી શકીએ. હવે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આ રીતે પરિભ્રમણ જો કરે જાય તો ગતિ ઊર્જા ધરાવે અને ગતિ ઊર્જા k બરાબર 1/2 mv². ગતિ ઊર્જા k બરાબર કેપિટલ K, આ સ્મોલ k છે બરાબર. તો ગતિ ઊર્જા k બરાબર 1/2
mv સ્ક્વેર. હવે આ v સ્ક્વેર ની કિંમત આ સમીકરણમાંથી મૂકી દો. v સ્ક્વેર ને કરતા કરો તો v સ્ક્વેર અહીંયા તો r ક્યાં આવશે નીચે. તો e સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 m ઇન્ટુ r બરાબર v સ્ક્વેર. અને આ કિંમત જો અહીંયા મૂકવામાં આવે તો જો ઇક્વલ ટુ 1/2 m પણ v સ્ક્વેર ઉપર કરતા કરો તો શું થશે e સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 m ઇન્ટુ r બરાબર. આ r અહીંયા મૂકી દો, v સ્ક્વેર ઉપર લઈ જાઓ અને તમે જો સાદો રૂપ આપો m કેન્સલ તો e સ્ક્વેર 4 2 8 પાઈ એપ્સિલોન 0 r. તો આ હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા k નું સમીકરણ થઈ ગયું. તો k નું સમીકરણ કયું e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 r. કેમ? કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કક્ષીય ત્રિજ્યા r જેટલી કક્ષીય ત્રિજ્યામાં v વેગથી પરિભ્રમણ કરે છે, માટે એની ગતિ ઊર્જા k e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 r મળે. બીજું સ્થિતિ ઊર્જા પણ હોવાની અને એ સ્થિતિ ઊર્જા u બરાબર માઈનસ e સ્ક્વેર અહીંયા 8 પાઈ એપ્સિલોન 0 r અહીંયા 4 પાઈ એપ્સિલોન 0 r છે. બરાબર. તો એ સંદર્ભની અંદર ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંનેનો સરવાળો કરીએ તો એની કુલ ઊર્જા આપણને મળે. તમે જો કે કુલ ઊર્જા E બરાબર ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો. સ્થિતિ ઊર્જા શું છે? અનંત અંતરેથી વીજભારને આપેલા અંતરે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જા. અને એ ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવું પડતું કાર્ય માટે કઈ નિશાની આવે આગળ? માઈનસ ની નિશાની માટે આવે. તો હવે k પ્લસ u k ઇક્વલ ટુ e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 r માઈનસ e સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 r. હવે અહીંયા 8 છે, બાકી જો પાઈ એપ્સિલોન 0 r પાઈ એપ્સિલોન 0 r અહીંયા 1 અપોન 8 છે. પેલામાં 1 અપોન 4 છે. 8 અને 4 નો લસાઅ કેટલો થાય? 8. તો 8 છે ઉપર 1 ના 1 4 ને 2 વડે ગુણો તો 8 થાય. ઉપર પણ 2 વડે ગુણવા પડે તો 1 ઓછા 2 એટલે ઓછા 1 અષ્ટમાંશ. તો આ રીતે અહીંયા લસાઅ લો 8 પાઈ એપ્સિલોન 0 r e સ્ક્વેર માઈનસ 2 e સ્ક્વેર એટલે થશે માઈનસ e સ્ક્વેર એટલે 1 માંથી 2 જાય એટલે માઈનસ નિશાની આવી. તો e બરાબર માઈનસ e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 r. અહીંયા કક્ષીય ત્રિજ્યા r સાથે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ યાંત્રિક ઊર્જા E બરાબર માઈનસ e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 r સૂત્ર દ્વારા આપણને પ્રાપ્ત થઈ જાય છે. હવે તમે સમજણ પડી હશે. સૌપ્રથમ શરૂઆત કરી હતી જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે, એનું છે પ્લમ પુડિંગ મોડેલ. એના પછી એના જે આસિસ્ટન્ટ જે બધા હતા વૈજ્ઞાનિકો, એમણે વ્યવસ્થિત રીતે પરમાણુ મોડેલ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમ કરતા હાઇડ્રોજનની સ્થાયી કક્ષામાં કુલંબીય બળ અને કેન્દ્રગામી બળ સરખા હોય એના આધારે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું અને કક્ષીય ત્રિજ્યાને આધારે ગતિ ઊર્જાનું સૂત્ર અને સ્થિતિ ઊર્જાના આધારે કુલ ઊર્જાનું સૂત્ર ત્યાં જોયું. અહીંયા આલ્ફા કણ પ્રકીર્ણન આ મેઇન માહિતી હતી. હવે આપણા પુસ્તકમાં જે એક કન્સેપ્ટ છે એમાં આલ્ફા કણ પ્રકીર્ણનનો માર્ગ જે આ વર્ષમાં કેન્સલ કરેલું પેજ છે એ ઉદાહરણ 1 અને 2 પણ કેન્સલ છે. ડાયરેક્ટ આપણે ઉદાહરણ 3 જ જોવાનું છે. આટલે સુધી આપણો અગત્યનો પોર્શન હતો. હવેનો જે બે પેજ છે એ કર્ટેલ કરેલા પોર્શન છે. છતાં તમને માહિતી આપું તો આલ્ફા કણ એને જો ન્યુક્લિયસ પરમાણુ પર
આપાત કરવામાં આવે આગો આજે ગેઇગર મોસ્ટર નામનો જે વૈજ્ઞાનિક છે એમના જ્યારે પ્રયોગો દરમિયાન જ્યારે સોનાના પાતળા વરખની ચીપ ઉપરથી નાખવામાં આવે છે ત્યારે એ ગતિપથ છે એ પ્રકિરણન પામે છે, ત્યાંથી એ દૂર જતા જાય છે. અમુક જ એવા હતા જે એના ન્યુક્લિયસ સાથે અથડામણ પામ્યા અને એનો ગતિપથ છે એ ગતિપથ ત્યાં જે આવવો જોઈએ એના કરતાં થોડોક કર્વ શેપમાં આપણને મળે છે, બરાબર. અને એ સંદર્ભની અંદર એમણે માહિતી આપવાનો પ્રયત્ન કરેલો, જેમાં સોનાના પાતળા વરખના ઉપર આપાત કરતા ન્યુક્લિયસ ઉપર તમે જુઓ એનો ગતિપથ છે એ ગતિપથ આવી રીતે બેન્ડ પડે છે, બરાબર. અમુક જ એવા હતા જે અથડાઈને પાછા આવે, જે એના એ જ અથડા ન્યુક્લિયસ ઉપર અથડાઈને પાછા આવે એને કહેવાય હેડ ઓન સંઘાત, સન્મુખ સંઘાત પણ કહી શકાય. તો જ્યારે હેડ ઓન સંઘાત આવે એનો મતલબ એ થાય કે આપેલો આલ્ફા કણ છે એ એના ન્યુક્લિયસ ઉપર આપાત થયો અને એ ન્યુક્લિયસ ઉપર આપાત થાય તો ત્યાંથી એ પાછો ફરે, એના માટે શબ્દ છે હેડ ઓન સંઘાત. ક્યારેક આવો શબ્દ આવે હેડ ઓન સંઘાત કોને કહેવાય? તો જ્યારે આલ્ફા કણ છે એના ન્યુક્લિયસ ઉપર જ્યારે આપાત થતો હોય તો માથે માથું અથડાય એ તરત જ પાછો પડશે, કારણ કે આલ્ફા કણ ધન વિદ્યુત ભાર ધરાવે, ન્યુક્લિયસની અંદર પણ ધન વિદ્યુત ભાર છે અને ધન હોવાથી એ અથડાય શું થશે? એ પાછો ફરશે. આ સંઘાત એટલે કે હેડ ઓન સંઘાત. ક્લિયર? તો મેઇન આપણું આ જે સૂત્ર છે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનું સૂત્ર આપણે યાદ રાખવાનું. સરસ મજાનો એક ઉદાહરણનો પ્રશ્ન 12.3 એના વિશે જરા પરિચય કેળવીએ, ગણવા પ્રયત્ન કરીએ. પ્રાયોગિક રીતે H2 એટલે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ છે. એકચ્યુઅલી માઇનસ સાઇન આવે, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ છે. તો ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા તથા વેગ શોધો. કેટલી ઉર્જા જોઈએ છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જોઈએ. તો એની કક્ષીય ત્રિજ્યા r કેટલી હશે અને બીજું એનો વેગ v કેટલો હશે? આ વેગ v કેટલો હશે? આ વેગ v આપણે શોધવા છે. સરળ ક્વેશ્ચન્સ MCQ માં કન્વર્ટ કરવો હોય તો કે કક્ષીય ત્રિજ્યા કેટલી હશે ખાલી એટલું જ પૂછે તો આપણો MCQ એક થઈ જાય, બરાબર. મોટો પ્રશ્ન 4 માર્કનો નહોતા પણ 1 માર્કનો MCQ તો એટલામાં મળી જાય. ચાલો હવે ઉર્જા એ કેટલી છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાં ફેરવવા હોય આપણે અગાઉ જોયું હતું તો 1.6 × 10⁻⁹ વડે ગુણવું પડે અને એ સંદર્ભમાં -2.2 × 10⁻18 જૂલ એ કુલ ઉર્જા છે. હવે આપણું સૂત્ર તમે જો E -e²8πε0r. E -e²8πε0r અને કુલ ઉર્જા કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનું રૂપાંતર કર્યું છે આપણે 2.2 × 10⁻8. આપણે તો r જોઈએ છે, r તો r ને કરતા કરો તો e ક્યાં આવે? છેદમાં. તો r બરાબર e²8πε0 પણ e ની કિંમત કેટલી છે? 2.2 × 10⁻18. હવે જો અહીંયા આ 1/8 છે તો 1/8 πε0 ઇક્વલ આવું લખાય 2 × 4 4 2 8. આવું કેમ કર્યું? કેમ કે આપણે આ ખબર છે 1/4πε0 તો કિંમત કેટલી છે? 9 × 10⁹ છે અને આ 2 છે ક્યાં લખ્યા? છેદમાં લખીએ.
સાદું વાર્તાનું શીખવાનું 1/8 પાઈ એપ્સિલોન 0 છે એની જગ્યાએ 1/2 into 4 પાઈ એપ્સિલોન 0 પણ 1/4 પાઈ એપ્સિલોન 0 ની કિંમત થાય 9 into 10⁹ divided by 2 તો આપણે કિંમત જો મૂકીએ તો આ 1.6 e સ્ક્વેર છે e એટલે 1.6 તમે જો e ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર 1.6 10⁻⁹ નો સ્ક્વેર પછી 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે 9 into 10⁹ આધારે ભાગ્યા 2 એટલે આ 2 અને 2.2 ગુણ્યા 10⁻18 ફરી એકવાર તમે જુઓ 1. e સ્ક્વેર એટલે 1.6 10⁻⁹ નો સ્ક્વેર 1/4 પાઈ એપ્સિલોન 0 9 into 10⁹ upon 2 upon 2.2 10⁻18 અને જો સાદું આપવામાં આવે તો 5.3 10⁻11 મીટર તો કક્ષીય ત્રિજ્યા આ રીતે આપેલા દાખલા પ્રમાણે 13.6 ઇલેક્ટ્રોન ઉર્જા જોઈએ ત્યારે કક્ષીય ત્રિજ્યા r નું મૂલ્ય 5.3 10⁻11 મીટર જેટલું છે બીજો હવે આ ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે તો તમે જો અહીંયા વેગ અહીંથી મળે તો k બરાબર e બરાબર 1/2 mv². તો અહીંયા v² ને કલ્પના કરો તો આ 2 ક્યાં જશે ઉપર m ક્યાં આવે નીચે તો v² બરાબર -2e/m તો v² નું વર્ગમૂળ એટલે v તો અહીંયા મારે વર્ગમૂળ નિશાની કરવી પડે બરાબર ને તો v² ની જગ્યાએ v અહીંયા વર્ગમૂળ નિશાની કરો તો હવે 2 e એનું કિંમત કેટલી છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની જોડમાન ફેરવા માટે 1.6 10⁻⁹ તો આ એની કિંમત ડાયરેક્ટ આ કરો ચાલે -2.2 10⁻18 upon m ઇલેક્ટ્રોનની કક્ષીય વેગ માટે ઇલેક્ટ્રોનનો દળ કેટલો હોય યાદ રાખવાનું પરીક્ષામાં ન પણ આપેલું હોય તો ઇલેક્ટ્રોનનો દળ m બરાબર 9.1 10⁻31 તો 2 13.6 into 1.6 into 10⁻19 upon 9.1 into 10⁻31 અને પછી અહીંયા સ્ક્વેર રૂટ છે તો એનો આન્સર આવે 2.2 10⁶ મીટર પર સેકન્ડ કેટલો છે 2.2 into 10⁶ મીટર પર સેકન્ડ તો આવી રીતે હાઇડ્રોજન માટે કક્ષીય ત્રિજ્યા શોધ્યા છે ઇલેક્ટ્રોન કેટલા ઝડપથી ફરે છે એ વેગ આપણે અહીંયા શોધ્યો ક્લિયર તો આ રીતે નવું જે પ્રકરણ આપણે ચાલુ કર્યું પ્રકરણ 12 અને એ 12 માં આટલા સુધી આપણે માહિતી લીધી આ અગત્યનો પોર્શન છે આ ઉદાહરણ છે સૂત્ર યાદ રાખજો -e² / 8 પાઈ એપ્સિલોન 0 r અને k બરાબર e બરાબર v². તો v ને કરતા કરો તો -√2e/m e ખબર છે m એટલે ઇલેક્ટ્રોનનું દળ ખબર છે તો એનો કક્ષીય વેગ કેટલો છે એ કક્ષીય વેગ તમને મળી જશે આગળની માહિતી સાથે ઊર્જાઓ ધરાવે છે કઈ રીતે સંક્રાંતિ કરશે એની માહિતી આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ